वडील कही गया के देशी भजन वाणी बधी देशी छे पण एमाय अमुक वाणी छे ने एने ई रीते गाव तो ज रूड़ी लागे आने पाछो रागे चढ़ाव न हारू लागे रागे चढ़ावी ने आने तो के हूँ बापू आलेप करे आलेप आलाप के आलाप एम थाय ने अमुक भजन रागे चढ़ाव बधाय भजन रागे नहीं चढ़ावा मां गंगा सत्यना भजन गावा रागे चढ़ावीने गावाना जसलजी ने गावा तो रागे चढ़ावीने गावाना एनी वाणीना महिमा से ज बधाय सांभळेलो ज छे ई धारामां ज पीड्या जाओ ई केड़े ज पीड्या जाओ अमुक भजन ज रागे चढ़ावाना होय घाट तो अमुक भजन ज देवानो होय के जगते सांभळ्या न होय बाकी तो आखी दुनियाए बधाय भजनो लाखाजीना सांभळेला छे सत्य लोहिड़ने सांभळेला छे देवाज पंडितने सांभळेला छे घणी रामदेवजी महाराजना भजनो सांभळेला छे હવે એમાં કઈ નવો ચીલો પાડવાની કોઈ જરૂર છે નહીં હા નવું કોઈ ભજન તમને મળે કોઈ મહાપુરુષની વાણી લુપ્ત પડી હોય તો એને જગતમાં જાહેર કરો પ્રગટ કરો એ નવું આપણે આપણા મહાપુરુષ નજીક ના અહીંથી જામનગરથી આમ આગળ હાલો એટલે સાહેબો આવે પછી મોરાર સાહેબ ખેમ સાહેબ ત્રિકમ સાહેબ સદગુરુ ભાણ સાહેબ રવિ સાહેબ મોરાર સાહેબ એમાંય દાસ હોથી होती साहब कैसे देसी प्रेमना तो पालो ये तमे मेरी जो प्रेमना पालो तमे ये तमे तमे मेरी जो सुहागन सुहाग रंग तो लागी क्यों बिबा रंग तो लागी बिबा
नाथ जी रे मैं तो तमने नैन बारी नीर नाथ जी तो तमने मैं तो नैन बारी गुरु जी अनुभव की दो मारी अनुभव की दो मारी दास रे होती गुरु जी सतगुरु मोरान समझ मणि दास रे होती गुरु जी मोरान समझ मणि तू तो बधानी तुम वड़ियारा लागी गयो गुरु नी वाटड़ी हालो जाइए हरिजन नी हाटड़ी अटाणे तो बहु दया थई गई छे स्टेज मळे छे हमें गादला मळी जाय छे तकिया मळी जाय छे ओशिका मळी जाय छे चा पाणी मळी जाय छे पैसा मळे हारा माइक मळे हारा वगाड़वारा मळे બધું મારા નાથે એવી દયા કરી છે પણ કોક ભજન કા સાંભળો ને કા કરો આટલું બધું આપ્યા પછી કાંઈ ન કરી તો છેલ્લે ઓમાં ગણતરી થયા પડી 10 નીકળ્યા ને બહાર 10 ને 14 ને 18 બહાર નીકળતા ગયા એમાં ગણતરી થાય તો આ ઓથી સાહેબની જેનો વાણી ગાઈ ને આપણે એને 12 વર્ષ આ પડથાર પડે ને પડથાર આપણા મકાનનો પડથાર પડે ને એનું 90 હોય 90 મોરાર સાહેબનો ખંભાળિયા જ્યાં એની 12 વર્ષ લગી જગ્યાની બહાર અંદર આવવાની મનાયત થી મુસ્લિમ સમાજને આભડસટ લાગતી કે મનાયત થી વાહ વાહ ઓહો વાહ દાવા મને તો કોઈ કામ નતા આને કે 12 વર્ષ ભજન કોને સાંભળ્યા કહેવાય ભજન કોમ સંભળાય અટાણ તો પૂરી કૃપા મારા નાથની એવું થોડું થોડું અમે જોયેલું છે આથી
35 વર્ષ પહેલા જોયેલું છે કે ગોદડું મળવું તો મળે એમ ઓઢવા ભજન પૂરા થઈ જાય ને પછી ઓઢવાય ગોદડું મળવું તો મળે પૈસાની વાત તો સેટી રહી ગઈ એવા ઘણા કાર્યક્રમો અમે કરેલ છે પણ આ સમય જે વાત કરી તો 200-250 વર્ષ પહેલાની વાત છે અને વથી સાહેબ નેવે ઉભારતા નેવે વરસાદ હોય તો ભલે તડકી હોય તો ભલે અને ઠંડી હોય તો ભલે 12 વર્ષ નેવે ઉભીને ભજન સાંભળ્યા છે વાલા વથી સાહેબે 12 વર્ષ નેવે ઉભારતા ને એક દી સમયે સદગુરુ મોરાર સાહેબ બહાર નીકળ્યા ભજન પાકે યોગ પાકે એટલે ગુરુ મહારાજ હામાં આવે મોરાર સાહેબ બહાર આવીને ડેલે જ્યાં જોયું ને તો ઓથીને જોયા અરે ઓથી બેટા અહીંયા ઘા બાપા હું અહીંયા ભજન સાંભળું છું 12 વર્ષ વીતી ગયેલા તો કીધું બેટા હવે ઘરે જા તારું ભજન થઈ ગયું બેટા માત પિતાની સેવા કર માનવ સેવા કર અરે ભજન ઘેરે કર બેટા અહીંયા આપણે જેસલજીને યાદ કરવા છે વાલા જેસલજીને એક પછી એક વાણી આવે છે પણ અમારામાં ગોતવી પડે બીજું કઈ નથી છે વાણીઓ બધું છે ગાતા હોય બધું પણ આમાં તો કઈ ભગવાન શું કહે કઈ નક્કી ન હોય જનતા છે ભગવાન છે જનાર્દન છે એટલે ભગવાન કે અમે તને ભગવાન જ માની છીએ આજે લગી કઈ હાલ્યું હોય તો તમારી કૃપાથી હાલ્યું બાકી જય છે આરામ કયો જેસલજીને સતી તોરલને યાદ કરવા છે આપણા નિજારના મહાપુરુષો વડા પુરુષો જગતમાં કોઈ ભલે વાતો કરતા હોય પણ ક્રોધ જો કોઈ માર્યો હોય ને તો જેસલજીએ ક્રોધ માર્યો તો વાલા જેસલજી એના કાળને માર્યો પોતાના સદધર્મને કાજ અને એવો કોઈ ક્રોધ મારી ન શકે એવો મહાપુરુષ અને માં ભગવતી સતી તોરલ આપણે દાદાનું ભજન બાકી રાખીએ પણ જેસલજીને યાદ કરી લઈએ જેસલજી આ પારથી સામે પાર ગયા તો જાડેજો નહોતા જેસલજી હતા સામે પાર ગયા ને તો અભિમાન બધું વહી ગયો અને બે હાથ જોડ્યા સતી તોરલને સતી હવે તમે કયો ને એ રસ્તે હાલું છે આદિ લગી તો હું બહુ વાટે હાલ્યો પણ હવે તમે કયો ને તે સતી તોરલ ત્યાં ટકોર કરીશ અને આ બે શબ્દો જેસલજીને લાગ્યા હું કે સતી તોરલ એવી કરી દો એ ભલાયું થોડું જીવવું આજ કરી દો એ ભલાયું થોડું જીવવું જીવવું
સાધુને માથે સાધુડાની માથે મારા સાહેબાને ભજન ને જાણવું જરૂરી છે. આ ભજન માં સતી તોરલ જેસલજી નિજાર વાણી કહેવાય ને નિજાર વાણી. ધણીની ઓળખ એને પોતાને લગ્ન કઈ લાગી ખબર? ધીમે ધીમે સતી કેમ ગુરુ મહારાજ કેમ હાલ્યા જાય પાછળ. એક દી સતીએ પરીક્ષા કરી હજી ક્રોધ છે પૂરું છું. આ તો બાપુ હતા, ઓહરીમાં બે રાખતા, રામ સાગર ને તલવાર બે. હજી અંજારમાં જાવ તો બે મળે, મજૂરી મળે અને તલવાર. આમાં દાદા કહે કે અંજાર કોઈ જાવ ને તો મજૂરું લઈ ગયો. મિલું દાદા કેવું કે ભાઈ અંજાર દર્શન કરવા જાય ને બાપાને આપણે તો ત્યાંથી મજૂરું લઈ ગયો. કેમ કે જી બાપુ એ તલવાર જેસલજી હલાવી છે એવી તલવાર તો કોઈ મળે છે. અને તલવાર એક વાર હાલી ગઈ છે, હવે તો મજીરા ઉપાડો બસ. અને ધર્મ માટે, ભક્તિ માટે કેવા બલિદાન જો. સતી તોરલે પરીક્ષા કર્યો અને આવો ક્રોધ જગતમાં કોઈ ન મારી શકે. સંતો ભક્તો ઘણાય છે પણ જેસલજી જેવા કોઈ નહીં બાપા. પછી છેલ્લે તો ત્રિકાળ જ્ઞાની થયા, ત્રિકાળ જ્ઞાની. ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણનું હુજવા માંડ્યું. સતી તોલ કે છે જાડેજા કે સતી હવે તો મને ભજન કરવા દો બસ. તમે વાયક જ્યાં આવે ત્યાં જાઓ, બાકી હું તો અહીં ઠાકોરનું ભજન કરું છું. રોઈ રોઈ કોને સંભળાવું, સતી આવા દુઃખ કોની આગળ ગાવું.
એમ જેસલજી કહેશે રુદિયો રૂવે ને માયલો ભીતર જલે. અમુક વર્ષો જે જેસલજીએ કાઢ્યા છે. ક્રોધ અહીંયા જો મરે છે, આ જગ્યાએ ક્રોધ મારે છે. સતી પરીક્ષા કરે છે, જેસલજી આ વસ્ત્રો છે ને મારા એ તળાવે ધોતા હો જાવ. ગુરુ મહારાજનું વચન આવ્યું, કાંઈ બોલતા નથી. જેસલજી કે લાવો સતી. વસ્ત્રો હાથમાં લઈ પોટલી લઈ અને હાલ્યા અંજારની બજારમાં નીકળ્યા તો જગત મેણા મારવા માંડ્યા. કાંઈ બોલતા નથી, હામું જોતા નથી કોઈ હામું. ધીમે 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 ઠાકરનું ભજન કરતા જાય, ધણીનું ભજન કરતા જઈને હાલ્યા જાય. પણ બરાબર ચોકમાં આવ્યા, બરાબર ચોકમાં આવ્યા અને એક વ્યક્તિએ મેણું માર્યું. ખાલી આ જો આને ક્રોધ કહેવાય. આ ક્ષણિક ક્રોધ જો આવો છે તો પૂરો ક્રોધ તો કેવો હોય છે. ક્ષણિક ક્રોધ આવ્યો, ખાલી ઉપરથી અટારીયાથી મેણું માર્યું ને ખાલી આમ હામું જોયું ને એમને મેં એટેક આવી ગયો. ન્યા જ ત્યાંથી હેઠો પીડ્યો કલકલિયાની જેમ હામો પીડ્યો. પાછા વળી ગયા જેસલજી, કાંઈ બોલ્યા નહીં, પણ આવીને વસ્ત્રો સતીના પગમાં મૂક્યા કે સતી આ કામ તમે મને આપો. હું પુરુષ જાતિ છું, જગત મને મેણા બહુ બોલે છે. તઈ માં સતી તોરકે જાડેજા, નિંદા થકી તો સંતો ઉજળા થાય. ચિંતા કરો માં કાંઈ, તમે સરોવર નથી ગયા કે નહીં? સતી નથી ગયો. આ વસ્ત્રો તો તમે ધોયેલા છે, તમે ના કેમ પાડો, જૂઠું કેમ બોલો? અરે સતી નથી ગયો હું ત્યાં, જળમાં મેં હાથ નથી બોલ્યો, તળાવને કાંઠે નથી ગયો. વસ્ત્રનો વાલા ખોલ્યા ને તો બગલાની પાંખ જેવા ધોળા વસ્ત્રો. અને પછી કીધું કે આ સાહેબો કોણ છે હવે ઈ મને બતાય. સતી તોરલ ને કહે છે આ ઉજળા કરનાર કોણ છે ઈ મને કહે. સતી તોરલ ને કહે છે આ વાણી ઈ પુરાવો આપે છે. સાહેબાના કેવા એંધાણ, સતી સાહેબાના કેવા એંધાણ. હું એને કે ધાણે ઓળખું? સાધુની ઉપમા આપી, હરણાવની ઉપમા આપી, ક્યાં નથી મારો નાથી તો કયો? કઈ જગ્યાએ નથી. છેલ્લે કહે છે સતીને અમારા યુવા ગ્રુપને પ્રેમથી તાલીથી વધાવો. એકવાર ડાયરાને પ્રેમથી વધાવો. અવળી ઉંમરમાં ભજન છે ને વાલા, ધન્ય ભાગ છે એમના, એમના માતા પિતાના ધન પુણ્ય છે કે આ ઉંમરમાં ભજન જો એકાદો શબ્દ ક્યાંય લાગી જાય ને તો કામ થઈ જાય વાલા. બધી મજા આવે ધીમે ધીમે ધીમે. આ દબાસણમાં મજા જ એટલે આવે છે. મજા આવેનું કારણ યુવા ધન સાંભળે છે. બુઢા તો મારા બુઢિયા તો સાંભળતા જ હોય. ક્યાં જાય આવું કોઈ મહિમા જોયો તો ત્યાં જઈને બેસી જાય. પણ યુવાધન જેટલું આપણી સંસ્કૃતિને પકડી રાખે ને એટલી બહુ મજા છે. એટલે પ્રેમથી રોજડા કરે
श्री चावन मात की ममाय मात की प्रेम से बोले नमः पार्वती पतये हर हर महादेव।